શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. વિચાર કરો, એ માણસ એમાં એને ઓલાએ મેળું માર્યું, કરે કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈને બદલે ભલાઈ કરું છું. જો ને શબ્દો કેવા છે. ક્યાં ઓલાએ એમ કીધું કે તમે આમાં ક્યાં જાવા, કાંઈ એમ નદી ઉતરીને કેમ રખડતા જો કરતા જો. એમાંથી એને આ ભજન બનાવ્યું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું, ન જાવું કુ માર્ગે કદાપી, વિચારી વિચારીને પગલા ભરું છું. વિચાર કરો, આખી શૈલી બતાવી, જીવન જીવવાની રીત બતાવી. આમાં માણસ એની નિંદા કરી કે ભાઈ પણ નદી ઉતરે કાયમ ક્યાં જાવ. એના બદલામાં એને કેવું, એને પોતાનું જે સંતનો આ ઓલું છે, સંતની તમે નિંદા કરો ને તો એ તમારી નિંદા ન કરે, તમને એનો અર્થનો અનર્થ કર્યો હોય તો અર્થ કરી બધા. સંત બળો પરમારથી શીતળ ઉનકા અંગ, તારે પણ બોડે નહીં કઈક ઉપજાવે આનંદ. એનો રંગ શીતળ હોય છે, તારવા માથે ભાવ હોય. સંત તપુ સપૂત અને તુંબડા ત્રણેયના એક સ્વભાવ, તારે પણ બોરે નહીં એનો તાયરા માથે ભાવ. એક સપૂત એટલે હારો દીકરો, એક સંત અને એક તુંબડું, આ ત્રણેયનો હરખો સ્વભાવ હોય. તારે પણ બોરે નહીં. તમે તુંબડાનો આશરો લઈ લ્યો તો નદીને પાર નીકળી જાય. નદી ડુબાડવાનું કામ કરે અને નાવ તારવાનું કામ કરે. નદી મોટી છે, નાવ નાની છે. કેમ કરે ચતુરાય, નદિયા નાવ મેં ડૂબ જાય. કીડી પણ જ્યાં ના સંસરે ત્યાં હાથી મલમલ થાય. આ સંતની ગતિ છે આવી બધી, આ વ્યાખ્યાઓ છે આવી આપેલી છે. જ્યાં કીડી નથી થઈ શકતી ત્યાં હાથી વયો જાય. વિચાર કરો શું કહેવા માંગતા હશે. એટલી બધી બારીક વસ્તુ છે, સત્ય છે, એટલું બધું બારીક છે કે તમે ગમે ત્યાં જગ્યા કરી શકો, ગમે ત્યાં જઈને બેસી શકો. તમારામાં સત્ય જોઈએ. નિષ્પાપી બને જગ મેં વિચરે, ભલે છાવ મળે યા ધૂપ રહે. જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી. અમીર માણસ રૂપિયા પૈસા હોવા છતાં જે આનંદ નથી કરી શકતો, એ એક ભગત કે ફકીર માણસ છે ને, એ નિજાનંદ એકલો બેઠો બેઠો પોતાના મસ્તીમાં પોતે રહી અને આનંદ કરે. ઓલો નથી કરી શકતો. એને હાય હોય 1 લાખ કમાણો તો 2 લાખ કમાવાની હોય, 2 લાખ કમાણો તો 5 લાખ. ઓલાને કાંઈ ન હોય, સંતોષ હોય. અજધન ગજધન રાજધન સબ ઓર अजधन गजधन राजधन और रतन धन खान, सबसे बड़ा संतोष धन, सब धन धूल समा. સંતોષ જેવું કોઈ સુખ નથી. ગામમાં રૂપિયાવાળા ઘણા હોય પણ સુખી એ ન કહેવાય. સુખી કોણ કહેવાય? સંતોષી હોય. જેને મળ્યું તોય સંતોષ છે, નથી મળ્યું તોય સંતોષ છે. આ માણસને કોઈ જાતનું દુઃખી નથી. એને માણસ અત્યારે રૂપિયાવાળો હોય એને સુખી માને નહીં. 3 શાંતિ રૂપિયાથી લેતાથી મળતી નથી. એક આત્મીય શાંતિ, એક માનસિક શાંતિ ને એક કુટુંબિક શાંતિ. આ ભજનથી આ 3 શાંતિ આફડી મળે. કોઈ લપ જ નહીં. તમારે ઓટોમેટિક આવે. તમારે કંઈ ક્યાંય માગવું ન પડે, ક્યાંય લેવા ન જવું પડે. બાકી તમે રૂપિયા ગમે એટલા ખર્ચો તો આ 3 શાંતિ ન મળે. ઓલે આફડી આવે. તમે ભજન જ કરવાનું બસ. ઓટોમેટિક 3 શાંતિ આવીને ઊભી રહી. એનો અનુભવ થાય આપણને. બાકી તો આ જગતમાં ક્યાંય શાંતિ છે જ નહીં. કોઈને 1 મિનિટની શાંતિ નથી. ઘડીક વાર કાંઈક કોકને કાંઈક ને કાંઈક વાતનું દુઃખ છે. દુઃખીઓ સૌ સંસાર રોવે પોતાના સંભાળીને. ઓલા ભૂત રોવે બેકાર કે એના રોશનિયાથી તો લોહી જાય. ભૂતળા ન રોતા હોય ને, આંખમાંથી લોહી નીકળતા હોય. આવા દુઃખી માણસો રોવે છે.
હાથે કરીને પગમાં કુવાડા મારીને દુઃખી થાય છે. માણસ દુઃખી હોતો નથી. માણસનો અવતાર મળ્યા પછી ભાઈ દુઃખ છે નું, હાથ આપ્યા, પગ આપ્યા, કાન નાક આંખ બધું આપ્યું. કમાવવું હોય તો કમાઈ શકે. આવત જેવા જનાવરને, હાથી જેવા જનાવરને પણ માણસ ધારે તો કાબુમાં રાખી શકે. એક પોતાનું મન નાનકડું આ પોતામાં કાબુમાં નથી રહેતું. હાથીને રાખી અગર રાખવું હોય તો બોલો. એટલે આ મન મરી જાય, માયા મરી જાય, શરીર મરી જાય, પણ આશા તૃષ્ણા આ હરાવણા કરવા પડે, લીલ પહેરાવવા પડે, પાછળ આ બધી ક્રિયાઓ કરવી પડે. આશા તૃષ્ણા કોઈની મરતી નથી. આશા તૃષ્ણા મરી જાય. ક્યારે મરે? જ્યારે ભજનમાં લીન બની જાય, ભક્તિમાં તરબોળ બની જાય, એને પછી કોઈ આશા તૃષ્ણા રહેતી નથી. વગર હરાવણું તમારે એ કાંઈ જાતની તકલીફ જ નહીં, કંઈ કરવું જ ન પડે. યથાર્થ વચનની શાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. બોલા તો બે રંગ થઈ જાય ભાઈ. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે, ઘડીકમાં તો વળી વૈરાગી બની જાય. આવા બે રંગા ભેરું ન બેહાય, આપણી પચ જાય. એક રંગે રંગાણો હોય, એક જ વાત, એક જ વિચાર, એક જ વજન, એક જ શ્વાસ, એક જ સત્ય, એક જ સાક્ષી. સત્ય એક હોય પણ સત્યના ભાગલા કરી નાખે. ઓલું હાસુ છે ભાઈ, મામો ભેગો થયો તો કબડ્ડી રમી ગયો તો એ હાસુ. ઓલું હાસુ, ઓલું હાસુ. હા બરાબર છે. પછી ઓ મોઢે એક મોઢું કાઢું. એક બાપાને નિંદરમાં જરૂર કરવા માંડ્યા આવે છે. એ સોર આવ્યા, સોર આવ્યા, સોર આવ્યા. આખું ગામ ભેગું થઈ ગયું. જોયું તો કાંઈ નંબરે. બીજી વખત હાઈસન સોર આવ્યા ને તો કોઈ ન ગયું. એની તો ભાઈ બાપા તો જખે છે નિંદરમાં. ઓલા ધબી નાખ્યો. આ હાસું છે ખોટું થઈ જાય, ખોટું છે હાસું થઈ જાય. આવી રીતે છે. આ લોકોની ચા બને. હરિહરિભાઈ જવા દો એક વાર. સદગુરુદેવની મહાપુરુષોએ મનુષ્ય જન્મ મળ્યા પછી મહાપુરુષોએ ઘણા ઠપકા પણ દીધા છે કે ઠપકો દઈને અસત્યના માર્ગે વળ્યા હોય તો ઠપકાથી જો કોઈ સત્યના માર્ગ ઉપર આવી જાય તો ખરેખર એનું કામ થાય. સુર દુર્લભ મનુષ્યાતન પામી, લંપટ થામાં લૂણ હરામી. આપણને કોઈ એમ કે ભાઈ તું મીઠા વગરનો છે તો આપણને માઠું લાગે ને, આપણને ખોટું લાગે. પણ શિખામણ એવી આપી કે સુર દુર્લભ, આવો દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ તને મળ્યો છે.
સુર દુર્લભ મનુષ્યા તન પામી, લંપટ થામાં લૂણ હરામી. પણ જો સત્યના માર્ગે વળવું હોય તો સોટમ શરણ ગ્રહી લે સર્જનહારનું. કરતા કુદરત છે. જો તારે આમાંથી મુક્ત થવું હોય, મુક્તિને પામવું હોય, તો સોટમ કહે છે કે સર્જનહારનું શરણ તું ગ્રહી લે. પણ આ વાત સમજાય કોને? અને મહાપુરુષોએ કોના માટે વાત કરી છે કે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. આ સાર કોણ જાણી શકે અને એનું પાન કોણ કરી શકે? કે જેનું જીવન સત્સંગી બન્યું છે એ આ લાભ લઈ શકે. બીજા માટે તો એમ લાગે કે આ ભાઈ બેઠા બેઠા નવીર્યા છે, ખાલી ભગવાન ભગવાન વાતો કર્યા કરે છે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ. આ સત્સંગનો રંગ એવો છે કે એમાં એક વખત પીધા પછી એમાં કદી ભંગ નથી પડતો. જો સત્સંગી જીવન બને તો કેવું થાય કે સુખ ઓર દુઃખ में આનંદ રહેવે, હરદમ હરિ ગુણ ગાવે, સાધુ ઓ નર હમકો ભાવે. સુખમાં એવી રેણી હોય, દુઃખમાં પણ એવી રેણી હોય. જેનું નિર્મળ મન સુખમાંય ન છલકે એમ દુઃખમાંય ન છલકે. આવું મન તો કોણ બનાવી શકે કે રામ રસ ऐसा है मेरे भाई, पिए जो अमर बनी જાય. આ રામરસ એવો છે કે જે પીવે એ અમર પદને પામે. પણ આ રસની લાણી કોણ કરે છે? કે આ રસની લાણી તો સંતો મફતમાં કરે છે. પણ મફત મળે છે એટલે એની કિંમત નથી. મફત મળે છે એટલે એની કિંમત નથી. પણ જેને વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ વહોરાયો સુગમ અને સોંઘો કરી, અમને જગમાં કીધા ન્યાલ. નરસિંહ મહેતા કે મને મારા ગુરુ દામોદર દાસે આ એવો માલ આપ્યો કે મને આખા જગતમાં ન્યાલ કરી દીધો. અને જુઓ નરસિંહ મહેતાનો રંગ. જ્યાં જ્યાં ભક્તો એને આમંત્રણ આપે ત્યાં ત્યાં ઈશ્વરના ગુણાનો વાદો ગાવા માટે કદી પાછી પાની નથી કરતા. સમાજે બહુ વિરોધ કર્યો, નાત બાર મૂક્યા, જમવા બેઠા ત્યાં બાવડા પકડી ઊભા પણ કરી દીધા. છતાં કેવું નિર્મળ મન. નાયતે નક્કી કર્યું કે નરસિંહ મહેતાજીને નાયત બાર મૂકવા છે. પણ નાયત બાર મૂકવા કેમ? જમણવાર તો કરવું પડે ને. જમણવાર થાય અને મહેતાજી જમવા આવે અને પીરસાણું હોય થાળી ઉપરથી એને બાવડું પકડીને ઊભા કરી દે, ત્યાં નાયત બહાર મૂક્યા કહેવાય ને. એટલે બે કાળા બજારિયાએ નાયતનું જમણવાર કર્યું, ઢોલ ટીપાયો
જુનાગઢમાં એવો રિવાજ કે નાગરી નાતનું જમણવાર હોય એટલે કોઈને ઘરે ઘરે કહેવા નહીં જવાનું. એ પ્રકારનો ઢોલ વગાડે એટલે બધાએ સમજી જવાનું કે ભાઈ નાચ છે અને જમવા જવાનું છે. મહેતાજીએ આ ઢોલ સાંભળ્યો એટલે થાળી વાટકો અને ગ્લાસ લઈ વાડીએ જમવા આવ્યા. તો કઠે તો કોને? જેને ખર્ચ કર્યો હોય એને. એટલે રાતા પીળા થઈ નરસિંહ મહેતાનું બાવડું પકડ્યું. હાલી કે ઊભો થા, તને તો એ કે નાચ બહાર મૂક્યો છે અને તું અહીંયા બધાની પહેલા જમવા બેસી ગયો. પણ એ મહેતાજીના શબ્દો જોવો ભાઈ કે ભાઈ તો કાંઈ નહીં, નો જમવા દેવો હોય અને તમારે નાચ બહાર મૂકવો હોય તો કાંઈ વાંધો નહીં, આ હું હાલ્યો. પણ કરતા કુદરત છે. નાચ જમવા બેઠી, પીરસાઈ ગયું. તેથી જુનાગઢમાં 750 ઘર નાગર બ્રાહ્મણના. એટલે કુદરતે એવો કરિશ્મા કર્યો કે એક નાગર એક હરિજન, એક નાગર એક હરિજન, એક નાગર એક હરિજન, આખી નાચ તલબાજડી થઈ ગઈ. એટલે સમજુ પુરુષો હોય ને, ઓલા કાળા બજારિયાને કીધું કે બહુ ડાયના થાવમાં આખી નાચ અભડાઈ ગઈ કે તો હવે શું કરવું? કે તમે જે મહેતાજીને બાવડે પકડીને ઊભા કરીને કાઢી મૂક્યા, એને લઈ આવો તો આ હરખું થાય એમ છે. એટલે 2 જણા નરસિંહ મહેતાને ઘરે ગયા કે મહેતાજી હાલો હાલો, આખી નાચ બેહી ગઈ પણ તમારી રાહે બેઠું છે. તો મહેતાજી કે હાલો ભાઈ. હે, જેને માન અપમાનનું કોઈ ચિહ્ન જ નહીં એના જીવનમાં, જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જીવન કે જુગમાં વેરી કોઈ નહીં. વાહ વાહ. જેનું મન નિર્મળ બન્યું છે, શીતળ બન્યું છે, એને આ દુનિયામાં એનું કોઈ વેરી નથી. અને ભાઈ ભક્તનું વેરી કોણ છે? હે, કોઈ નહીં. મહેતાજીને એનો પ્રસંગ જોઈએ આપણે એક, કે મહેતાજીના ઘરના દેવ થઈ ગયા એટલે ઘણો આઘાત લાગે ને. પણ આ તો હરિરસથી, રાધેશ્યામના નામથી એટલા બધા તરબોળ બની ગયેલા. એટલે મહેતાજી ત્યારે એવું બોલ્યા કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. આ શબ્દો કઈ બોલવા કઈ હેલા થોડા છે? બહુ અઘરું. આવડું મોટું દુઃખ હોય અને આ શબ્દો બોલવા એ ઘણા કઠણ છે. થોડાક સમય થયા પછી નરસિંહ મહેતા જે ઘરે રહેતા હતા એના ઘરથી 8-10 ઘર મૂકી અને 50-60 વર્ષનો એક જણ દેવ થઈ ગયો. નરસિંહ મહેતાને ખબર પડી એટલે જે ભાઈ ગુજરી ગયો તો એના ઘરે ગયા અને નરસિંહ મહેતા એટલું બધું રડ્યા, પોકે પોકે રડ્યા. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ નરસિંહ મહેતાના ઘરવાળા જે દી ગુજરી ગયા તે દી તો એમ બોલ્યા હતા કે ભલું થયું ભાંગી જંજાળ, શ્રી સુખે ભજશું શ્રી ગોપાળ. અને આજ એ સાના નથી રહેતા. એટલે
કોઈકે મહેતાજીના વાહો થાબડીને એમ કીધું કે મહેતાજી, તમે તમારા ઘરના જ્યારે ગુજરી ગયા ત્યારે તો તમે આજ બોલતા હતા, અને આજ તમે સાના નથી રહેતા, તો તમને એવડું મોટું દુઃખ એનું લાગ્યું કે મારા ઘરવાળાની મને ઉપાધિ નહોતી, પણ આ જે ગુજરી ગયો ને એ મારા નિંદા કરનારો હતો, મારી નિંદા કરનારો હતો. એની નિંદાના પ્રતાપે કરી અને મને ભગવાન મળ્યા. એટલે આ નિંદા કરનારો જે વયો ગયો, મારી કોઈ ભૂલ નહીં કાઢે, મારા કોઈ દોષ નહીં જુએ, એનો મને અફસોસ થયો છે. આ મને એનું લાગી આવ્યું છે. એટલે નિંદા કરે એને નારાયણ જાણવો, અને વખાણ કરે એ વેરી. આપણી કોઈ નિંદા કરે તો એને ભગવાન જાણવો કે કેમ, કે આપણી જો કોઈ નિંદા કરે ને તો આપણને ભગવાનમાં અતિ પ્રેમ લાગે, અતિ લગ્ની લાગે, અને ઈશ્વર ભજનનો ભૂલી ગયેલો માર્ગ આપણે તરત જ વિચારશું અને એ માર્ગે આપણે સડી જાશું. પણ જો કોઈ વખાણ કરે ને તો દેડકીના બચ્ચાને દેડકીને એમ કીધું કે માં, મેં આ તળાવમાં હાથીને જોયો, મેં આ તળાવમાં હાથીને જોયો, પણ એટલો બધો મોટો કે એની વાત ન કહેવાય. એટલે દેડકીએ પેટ ફૂલાવ્યું કે હવીડ્યો હતો કે નહીં નહીં માં, આના કરતા તો ક્યાંય મોટો. એટલે વધારે પેટ ફૂલાયું કે એટલો, તો કે એના કરતાંય બહુ મોટો. પણ હવીડું પેટ ફૂલાયું વખાણમાં ને વખાણમાં, એટલે પેટ ફૂટી ગયું. એટલે નિંદા કરે એને નારાયણ જાણવો, અને વખાણ કરે એ વેરી. આ સૂત્ર ભક્તોએ બસ આપણે તો સત્સંગ થકી પરિબ્રહ્મ પરમાત્માને મળવું છે. પણ સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર, ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. નારદ ઋષિએ ભગવાન વિષ્ણુ પાસે જઈ અને બહુ એક સરસ પ્રશ્ન કર્યો કે ભગવાન, આ તમારા ભક્તો છે, એને હું જ્યાં જોઉં તો સત્સંગ કરતા જોઉં છું, એટલે મારે તમારી પાસેથી સત્સંગનો મહિમા જાણવો છે, સત્સંગનો મહિમા જાણવો છે. એટલે ભગવાન કે નારદજી, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, અને આ ખરેખર જો સત્સંગનો મહિમા જણાય તો ઘણા બધાને લાભ થાય. ઘણા જીવો એવા છે જે પ્રારબ્ધને આધીન છે અને સત્સંગ વિના આથડે છે. એટલે એને જો સત્સંગનો મહિમા સંભળાય તો ઘણો બધો મોટો લાભ થાય. કે તમે એક કામ કરો, સામે જે લીમડાનું વૃક્ષ છે એ વૃક્ષના થડમાં એક પોલાણ છે, એમાં પોપટે જે ઈંડા મૂક્યા છે એમાં એક બચ્ચાનો જન્મ થયો છે. તમે એની પાસે જાઓ અને તાજું ઈંડામાંથી બહાર નીકળેલું જે બચ્ચું છે એ તમને સત્સંગનો મહિમા સંભળાવશે. એટલે નારદજી કે પણ ભગવાન, જે 184 યોનિનો જીવ છે
જે પશુ યોની છે, પંખી યોનીમાં જેનો જન્મ થયો છે, જેને બોલતા પણ નથી આવડતું, અને તમે મને એની પાસે સત્સંગનો મહિમા સમજવા માટે મોકલો છો, તો એ કેમ કરીને મને સત્સંગનો મહિમા સંભળાવશે? કે તમારે જો સત્સંગનો મહિમા સાંભળવો હોય તો એ બચ્ચું તમે એની પાસે જાઓ એટલે તમને એ સત્સંગનો મહિમા સંભળાવશે. નારદ ઋષિની એટલી બધી જિજ્ઞાસા હતી એટલે ભગવાનના કહ્યા શબ્દો એને માન્યા અને લીમડાના થડ પાસે ગયા. જોયું એને એક બખોલ હતી એમાં, અને ઈંડામાંથી તાજું જન્મેલું એક બચ્ચું તરફડિયા મારતું હતું. નારદજી નજીક ગયા અને એ પોપટના બચ્ચાની અને નારદજીની એક દ્રષ્ટિ થઈ એટલે બચ્ચું મરી ગયું. બચ્ચું મરી ગયું એટલે નારદજીને દુઃખ થયું કે મારી બેયની દ્રષ્ટિ એક થઈ અને આ બચ્ચું મરી ગયું, એનું મને પાપ લાગ્યું. મને જોવાથી મને એનું પાપ લાગ્યું. ભગવાન પાસે આવ્યા અને કથની કીધી કે ભગવાન તમે મને આવા ધક્કા શું ખવડાવો? હવે અમારી બેયની દ્રષ્ટિ એક થઈ, ત્યાં બચ્ચું મરી ગયું, અને તમે તો એમ કહેતા હતા કે તમે એની પાસે જાઓ એટલે તમને સત્સંગનો મહિમા સંભળાવશે, પણ એની તો આવી દશા થઈને મને પાપ લાગ્યું. કે તો તમે હવે એક કામ કરો, આ જે ગૌશાળા છે સામે, એમાં એક ગાય વિયાણી છે, એને તાજું વાસરુનો જન્મ થયો છે, ગાય એને ધવડાવે છે, તમે એની પાસે જાઓ, એ તમને સત્સંગનો મહિમા સંભળાવશે. નારદજી કે પણ આ એક હત્યા તો મેં માથે લીધી અને હવે ગાય પાસે જાઉં તો આ તો એના કરતાંય મોટી હત્યા લાગે ને મને, પણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમને પ્રેક્ટિકલ જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી હું કહું એ તમને માન્યામાં નહીં આવે. નારદજી ખસકાટા પગે ગૌશાળામાં ગયા. દૂરથી જોયું તો તાજું જન્મેલું ગાયનું વાસરું ગાયને ધાવે છે, પણ પગ કોઈ રીતે ઉપડે નહીં. ડર એવો કે પોપટના બચ્ચાને જેવી દિશા થઈ એવી દિશા આની પણ થાય તો. પણ હિંમત કરી ગાય પાસે ગયા એટલે વાસરુએ નારદજીની સામું જોયું. નારદજીએ વાસરું સામું જોયું, બેયની દ્રષ્ટિ એક થઈ એટલે વાસરુના પણ પ્રાણ તજી દીધા. એટલે નારદજીને એનાથી પણ ઘણું દુઃખ થયું. ભગવાન પાસે આવીને વાત કરી કે ભગવાન તમે મને સત્સંગનો મહિમા તમે સંભળાવો, મારે હવે ક્યાંય જવું નથી. છતાં ભગવાને પાછો એક રસ્તો બતાવ્યો કે આ આપણા રાજ્યના જે રાજા છે એને બહુ મોટી ઉંમરે 20 વર્ષે એને ત્યાં દીકરાનો જન્મ થયો, એક કુંવરનો જન્મ થયો છે. તમે રાજ્યમાં જાઓ અને રાજાને કહો કે તમારે ત્યાં જે કુંવરનો જન્મ થયો છે એના મારે દર્શન કરવા છે અને મારે એની પાસેથી સત્સંગનો મહિમા જાણવો છે. નારદજી કે ભગવાન આ તો બે નિર્દોષ હતા,
હે પણ આ તો બે નિર્દોષ હતા. પણ રાજાનો કુંવર જો મૃત્યુ પામે તો મને થોડો જીવતો આવવા દે કે કોળિયા ચડાવી દે ને. પણ ભગવાન કે તમે જાઓ, તમને સત્સંગનો મહિમા ત્યાંથી સાંભળવા મળશે. નારદજી ગયા, રાજ્યમાં આવ્યા. રાજાએ જોયું કે ઓહો, મારે આંગણે તો વગર આમંત્રણે સંત પધાર્યા. હે સંત સેવાએ માર્ગ સૂજે, મરે મનનો ભટકા. સત્ય સમજાય સહેજમાં અને થાય જીવનો ઉદ્ધાર. ત્રિવિધિના તાપ ટળે રે, નિર્ગુણ સમજાય ગુણકારી. રાજાએ ઊંચા આસન ઉપર બેહાડી નારદજીનું શરણ પાદુકા ધોઈ શરણામૃત લીધું, ફૂલહાર કર્યા, ઊંચા આસને બેહાડ્યા. પણ નારદજીને એટલો બધો સંકોચ થાય કે કુંવરને અહીંયા બોલાવવો કેમ. છતાં હિંમત કરી રાજાને કહ્યું કે રાજા, તમારે ત્યાં જે પુત્ર જન્મ થયો છે એના મારે દર્શન કરવા છે. પણ ત્યાં તો ભાઈ રાજ્ય જેવું રાજ્ય અને નારદ જેવા સંત પધારે, ત્યાંથી એનાથી બીજી વધામણી તો શું હોઈ શકે. સંતોને સેવતારે કોટી કર્મ બળી જાય, જેમ રવિ ઉગેરે અંધકાર તો મટી જાય. એટલે પ્રધાનને આદેશ કર્યો અને કુંવરને રાજ્યસભામાં લાવ્યા. નારદજીના ખોળામાં સુવડાવ્યો કુંવરને. પણ નારદજી થર કંપે છે, કારણ કે બે અનુભવ થયા કે. એટલે નારદજીએ કુંવર સામું જોયું, કુંવરે નારદ સામું જોયું, પણ કુંવર ખડખડાટ હસવા માંડ્યા. એટલે નારદજીને બહુ આશ્ચર્ય થયું કે પણ તમે હસો છો કેમ એટલા બધા. હે નારદજી એમ કહે કે પણ તમે કેમ હસો છો એટલા બધા. કે ભગવાન, આપ જેવા સંતના દર્શન થયા તો મને હસવું ન આવે તો બીજું શું આવે એમ. અને સંતના જો દર્શન થાય તો એના જેવું મનુષ્ય જન્મનું જે કાલ આપણે કીધું ને કે જગતગુરુ શંકરાચાર્યએ જે મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય કીધા, એમાં ત્રીજું મહત્વ ભાગ્ય એ કે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ આપણને મળે. અને જે જો લોઢા જેવા, કાળમીંડ પથ્થર જેવા, જેસલ જાડેજો, વાલીઓ લૂંટારો, આ કાળમીંડ પથ્થર જ કહેવાય ને. પણ નારદજીના દર્શન થયા અને વાલ્મીકી ઋષિ પંકાયા. અનાયાસે ભેગા થયા, અનાયાસે મળવું થયું. જો સંતનું મળવું થાય એટલે કુંવર ખડખડાટ હસ્યા કે કેમ તું હસે છે. કે પ્રભુ, પેલો મારો જન્મ પંખી યોનીમાં, ત્યાં તમારા દર્શન થયા અને મારો પંખી યોનીમાંથી આ દેહ છૂટી ગયો અને મને તમે ન્યાલ કર્યો. તમારા દર્શન માત્રથી મારી આખી ગતિ પલટાઈ ગઈ. પછી કે પંખી યોનીમાંથી તમે મળ્યા એટલે બીજો જન્મ મારો ગાયના પેટે વાસરું તરીકે થયો. પશુ યોનીમાં ત્યાં પણ તમારું દર્શન થયું અને ત્યાં પણ મને મુક્તિ મળી. અને અત્યારે તમે અહીંયા મને સાક્ષાત મળ્યા છે અને મનુષ્ય જન્મ મને મળ્યો છે, એટલે તમારી કૃપાનો તો હું ગુણગાન કરું. એટલે શરણ રજ હું બાળક રંગ, અબુધ છું અજ્ઞાન, વારે વારે વિશ્વાસ તમારો, રટું તમ નામ. આવી દ્રષ્ટિ. પણ આ બધાય સત્સંગ પ્રિય ક્યારે બને? સત્સંગ પ્રિય
ક્યારે બને કે આ મન છે ને એક અચંબા हमने देखा बात विरुद्ध है न्यारी कि देव दानव मानव सब ऊपर मन करता असवारी હે દેવ દાનવ અને માનવ આ બધા ઉપર મન અસવારી કરે છે. આ અસંભો એક છે. તો મનને કેમ જીતવું અને મનને લગામમાં કેમ લેવું, એટલે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. મનને જીતવા માટે ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સાધન હોય તો એ મહાપુરુષોનો સત્સંગ. એક પટેલને 100 વીઘાનો ખાતેદાર. આપણે જો દ્રષ્ટાંત એટલે લઈએ કે દ્રષ્ટાંતથી આપણને ટેકો મળે. ટેકો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણને એ વાતમાં ભરોસો ન આવે. 100 વીઘાનો ખાતેદાર પટેલ ગુરુ શરણમાં કાયમ જાય, પણ બરાબર સત્સંગની જમાવટ થાય ને એટલે વચ્ચે ઊભો થાય કે ગુરુ મહારાજ જય ગુરુદેવ, હવે મારે કામ એટલું બધું છે ને કે હવે તમારો સત્સંગ સાંભળો મારે બેહા હે નહીં. કે પણ બેસ આવી મજા તો ક્યાં આવશે. કે પણ ગુરુદેવ 100 વીઘાનો હું ખાતેદાર અને હું એકલો માણસ, આ બધી હું ખેતી ક્યારે કરી રહું. કે ભલે ભાઈ તારો ભાવ, વયો જાય. વળી પાછો 2-5 દિવસ પછી પાછો સત્સંગ મેળાવડો થાય, આવે બેહે, સત્સંગની જમાવટ થાય અને અધવશ્ય ઊભો થાય કે ગુરુ મહારાજ જય ગુરુદેવ. કેલા પણ બે કે પણ બાપુ મેં તમને કીધું તો ખરું, મારે 100 વીઘા ખેતી છે અને કોઈ ભાગ્યો કે હાથીદાર નથી, એટલે એકલા પંડે પૂરું થાય એમ નથી. મજા તો ઘણી મને આવે છે, પણ આ કારણ છે. વળી 2-5 દિવસ પછી પાછો સત્સંગ ગોઠવાણો અને વચ્ચે ઊભો થયો એટલે ગુરુદેવને દયા આવી કે મારે આનું કંઈક કામ તો કરવું જોઈએ. હે સંતો દયાળુ છે ને, સંતો છે એ અમૃતનો ઝારો છે અને એ વર્ષા વગર ન રહે. અને જેની જિજ્ઞાસા હોય એના ઉપર એ વિના કહે વરસી જ જાય છે. વાદળું સીડ્યું હોય પણ ક્યાં વરસે, ભેજવાળું વાતાવરણ હોય ત્યાં વરસે. એટલે કે બેસ કે પણ બાપુ કે તને મારી પાસે એક ભૂત છે. એ કે મારી પાસે એક ભૂત છે, એ તારું કહે ને એટલું કામ કરી દે, તું જેટલું કહે એટલું કામ કરી દે. જો કહેતો હોય તો તારા કામ માટે એને મોકલું, પણ તું આ લાભ જે સત્સંગનો છે ને એ જાતો ન કરી. કે તો ગુરુ મહારાજ તમારી દયા ને એટલે ભૂતનું આહવાન કર્યું. ભૂત કંઈ છે નહીં હોય, અત્યારે કોઈ માનવું નહીં ભૂત છે એમ. આ મન છે એ જ ભૂત છે. હે આ મન છે એ જ ભૂત છે. અને ભૂત કદાચ હોય તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે બોલ્યા છે કે દેવ રૂપે ભજો તો દેવ રૂપે હું છું, દેવી રૂપે ભજો તો દેવી રૂપે હું છું, અને તમે ભૂત રૂપે ભજો ને તો એ પણ મારું સ્વરૂપ છે. એટલે સહસ્ત્ર નામ સાહેબના, સહસ્ત્ર નામમાં સહી જેમાં ગુરુને ગોવિંદ વસે એવી ગમતો કોકને હોય. એટલે ગુરુદેવે ભૂતનું આહવાન કર્યું એટલે ભૂત હાજર થયું કે બોલો ગુરુદેવ આજ્ઞા કે તારે આ પટેલની હારે જવાનું છે અને જે કામ કહે ને એ તારે કરવાનું. એટલે ભૂત ગુરુદેવને કીધું
કે ગુરુદેવ હું પટેલારે જાઉં તો ખરો, પણ મારી એક શરત કે મને જો એ કામ વગર નવર્યો બેહાડે તો હું એને ખાઈ જાઉં. મને કામ વગર હું કામ વગર નવીરું રહી શકું નહીં, મારે કંઈક કામ જોઈએ. અને મન કોઈ જી ભાઈ નવીરું પડે? હે, મનની ગતિ તો તમે જુઓ. આગળ આપણે વિચાર કરીએ કે ભાઈ મુંબઈમાં આ વિસ્તારમાં આવો વિસ્તાર છે, તો અહીંથી એને મુંબઈ પહોંચતા કેટલી વાર લાગે? હે, અમેરિકાની વાત કરીએ તો અમેરિકા જેને જોયું હોય ને એ મનને અમેરિકા જવું હોય તો કેટલી વાર લાગે? આવડી મોટી ગતિ મનની છે. એટલે મન છે એ સંચળ છે. મન ગયા તો સભી ગયા, મન કે માથે મદાર, મન કો તો એસે મારીએ જે ટૂંક ઠૂકવો જાય. એટલે આ બધોય આધાર જો મન સમજી જાય તો, અને મહાપુરુષોએ જો 4 વેદ, 18 પુરાણો, ગીતા, ભાગવત, રામાયણ, આ મહાપુરુષોના એટલા બધા ભજનો અને અપાર સત્સંગ ને ખટારાના મોઢે છે ને બાપા, 100% હે વધી જાય. પણ સમજાવવા કોને માટે? આ બધું લખાણ અને આ બધા આપણા ધાર્મિક ગ્રંથો કોને સમજાવવા માટે? કે એક મનને સમજાવવા માટે. આ બધા ગ્રંથો ભજનવાણીના અને સત્સંગ મનને સમજાવવા માટે છે. એટલે ભૂતે શરત કરી કે મને જો કાંઈ કામ વગર નવીરું રાખે તો હું પટેલ બાપાને ખાઈ જાઉં. એટલે પટેલ કે એલા 100 વીઘાનો ખાતેદાર, હે, એમાં હું તને નવીરો રહેવા દઉં તો મારો વારો આવે ને? એટલે શરત કરીને લઈ ગયા, ઘરે ગયા. હજી તો ઉંબરામાં ભૂત ઊભું હું, ત્યાં જ કામ માગ્યું કે લાવો કામ. એટલે પટેલ બાપા કે આપણું 20 વીઘાનું જે માળવાળું ખેતર છે ને એ ખેડીએ. કે ભાઈ આને ખેડતા શું વાર લાગે? હજી તો જ્યાં ખેડવાની વાત કરી અને ઓસરીને કોરે બેઠા ત્યાં તો ઓલું 20 વીઘા ખેડીને આવી ગયું. પટેલને તો સુકારો થઈ ગયો. એ કે હજી તો મેં વાત કરીને ઓસરીની કોરે જ્યાં બેઠો ત્યાં 20 વીઘા ખેડી નાખ્યું, તો આની ગતિ કેવડી મોટી, ઝડપ કેટલી? બીજું 30 વીઘા ખેડવા મોકલ્યો. હજી થોડી વાત થયું ત્યાં પાછું 30 વીઘા ખેડીને આવી ગયું. એટલે પટેલ બાપાને નક્કી થઈ ગયું કે આ મારી ઝપટે હું ચડી જવાનો છું. એટલે જ્યાં ગુરુ મહારાજ હતા ને ત્યાં વાહે દોડતું ગયું કે ગુરુદેવ, આ પટેલ બાપા મને કામ તો નહીં આપતા પણ અહીંયા મારી પાછળ આવે છે. એટલે ગુરુ બળ મળ્યું ને એટલે તરત જ ભૂતને કીધું કે હું ભાઈ મારે કાંઈ ગુરુ દર્શને ન આવવું, તું અહીંયા ઘરે બે, હું હમણાં ગુરુ દર્શન કરી અને આવું છું. એટલે ગુરુદેવને મળી ને કીધું કે ગુરુદેવ તમે મને આ ભૂતનું આહવાન કરીને મને મોકલ્યું તો તમે મોકલ્યું તો ખરું, પણ આ મને રહેવા નહીં દે. એટલે ગુરુદેવે ઉગારવા માટે એને કીધું કે તું એને એમ કે જંગલમાંથી લાંબામાં લાંબુ લાકડું હોય ને એ કાપી આવે અને એ લાકડું ફળીની વચ્ચોવચ ખોડી દે ખાડો ગાળીને. જ્યારે હું તને બીજું કાંઈ કામ ન હોપું, બીજું કાંઈ કામ ન હોય તઈ તારે સડી ઉતરી કરવાનું, બસ એટલું કામ તું એને દે એટલે તારો ઉગારો થઈ જશે. એટલે હજી તો જ્યાં આવી વાત કરે ત્યાં ભૂત પાછું વાહે આવ્યું કે ગુરુદેવ મારી શરતને આ ભંગ કરે છે. એટલે પટેલ કે પણ મારે ગુરુ દર્શને તો આવવું જોઈએ ને. જા તું એક કામ કર, જંગલમાંથી લાંબામાં લાંબુ લાકડું કાપી અને
તું ફળી વચ્ચે ખાડો કરી એમાં ખોડી દે. હજી તો ગુરુ દર્શન કરીને ઘરે આવ્યા ત્યાં તો લાંબામાં લાંબુ લાકડું કાપીને આ ઘરે આવી ગયો કે જા આ ફળીમાં ખાડો કરી અને ખોડી દે. તો એને ભાઈ ખોડતા શું વાર લાગે? અને ગુરુનું બળ મળી ગયું એટલે તરત જ કહી દીધું કે હું તને બીજું કાંઈ કામ ન સોંપું ત્યાં સુધી તારે આ લાકડું છે એની ઉપર ચડી ઉતર કર્યા કરવાનો. ચડવું ઉતરવું, ચડવું ઉતરવું. 6 મહિના સુધી ભૂતને આમ કબકબાયું એટલે એક દી થાકી ગયું કે પટેલ બાપા તમારી ગાય કે હું તમે તમારો અડધો રોટલો ખાઈને ખૂણામાં પીડ્યું રહે પણ મને આ સડ ઉતર બંધ કરવો, હા ચડવા ઉતરવાનું બંધ કરો. તો આ મન આવું સંચળ છે. પણ પ્રેરણા કોની મળી? કે સદગુરુ સંતની પ્રેરણા મળી. અને એ નામમાં કયું સડ ઉતર કે કાલ આપણે કહેતા હતા ને કે કર શ્વાસ કી સુમિરની અજંપા કો જપ જાપ. આ થાંભલો કર શ્વાસ કી સુમિરની અજંપા કો જપ જાપ પરમ તત્વ કો ધ્યાન ધર જે સોહમ આપો આપ સોહમ પરોવી પવન में બાંધી મેળ સુમેળ બ્રહ્મગાંઠ હૃદયે ધરો ઈસબિદ માલા ફેર માલા હે નિજ શ્વાસ की જો ફેરેગા કોઈ દાસ તો 84 પટકે નહીં અને કટે કર્મ કો ફાસ. આ સંજ્ઞા, આ વાત, આ સાર, આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો છે રંગ અભંગ ઈ આ મહાપદને માણે. આ મહાપદ ક્યારે આપણને માણવા મળે? કે આ મનભૂત આ થાંભલે સડે, આ માળા ફેરવે, આ દોરમાં હાલે તો અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી ધ્યાન ધરે. અખંડ સમરણ અષ્ટપહર મેં એક સુરતાથી ધ્યાન ધરે એ જ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણી સિદ્ધ જાપ જપે. પંચકુંડી પર યજ્ઞ મચાયા શ્વાસો શ્વાસે આહુતિ ધરે. પંચકુંડી કયો? આ દેહ, જળ અગ્નિ વાયુ પૃથ્વી અને તેજનો બનેલો આ 5 તત્વનો ઘાટ, આ પંચકુંડી યજ્ઞ છે. આમાં શ્વાસો શ્વાસ. પંચકુંડી પર યજ્ઞ મચાયા શ્વાસો શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. આવી જો લગ્ની લાગે તો મહાપુરુષો એમ કે પ્રેમ પૂજારીને પ્રગટ લાગી નૃત્ય સુરતે જો કોઈ સેવા કરે ધ્યાન ધૂપ કો ધરી હરી આવી ગુરુને પાય પડે. અને આવો જેનો પરવાનો મળે એને તો લાલ પરવાના લખાવ્યા જેને આડું આવી એને કોણ નડે. આવો જો પરવાનો કોઈ લઈ લે તો લાલ પરવાના લખાવ્યા જેને આડું આવી એને કોણ નડે. દાસ લાભુ સદગુરુ સેવાથી આ ભવસાગર સહેજે તરે. એટલે આ તરવા માટેના તુંબડા ગુરુ મહારાજે આપણને ભેટ આપ્યા છે. અને કોઈ પણ જાતના નિસ્વાર્થ ભાવથી ભક્તિ એ નિસ્વાર્થ ભાવની છે. નિસ્વાર્થની જો કોઈ ભક્તિ કરે તો આ નામની માંડવીએ અનેક નર ઊભા પણ વિશ્વાસી હતા એ પાર ઉતર્યા. ગુરુના પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે મારા ભાઈલા જેવા હતા ને એના આ ભાવ ફેળ્યા. અને ઈ વાણ રે હંકારો મારા વડા વેપારી જોજો આ મૂડીઓ જાતાની હારી. આ મૂડી આ મનુષ્ય દેહ રૂપી મૂડી છે. કુદરત મહારાજે આપણને આ મૂડી આપી છે. અને એ મૂડી તમે એવી રીતે વાપરજો, એવી રીતે વાપરજો કે વાણ રે હંકારો મારા વડા વેપારી જોજો આ મૂડીઓ જાતાની હારી પેઢીઓ તણા બાવો લેખા માગશે. વણજુ કરજો ને ભાઈ વિચારી વિચારી. પ્રેમની પાટલીએ તમે જહાજને પુરાવો, ઝરણાની જડું જડાવો. સત્ય ધર્મના સઢું સડાવી તમે એની વધે આ વાણને હંકારો.
આ વાણ મહાપુરુષો જુદા જુદા સંતોએ બધાય આ મનુષ્ય દેહના ઉપનામ આપ્યા છે. એટલે સત્ય ધર્મના સઢું સડાવી તમે એની વધે વાણને હકારો. નામની આ જે લાભ છે એ કોણ પામી શકે કે મરજીવા થઈને જે મહાજળમાં બેઠા એ હિરલા માણેક લઈ પાછા વળ્યા. જે મરજીવા બન્યા છે, મરજીવા તો કોણ બને કે જેને ગુરુ લગ્ની લાગી હોય, જેને ઈશ્વર ભજનમાં બીજો કોઈ ભાવ ન હોય. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે 100 મુખે કીધું. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરે. એમાં અર્જુને પૂછ્યું કે ભગવાન અત્યારે તો આપણે ઠીક અહીંયા આનંદ કરીએ છીએ, જ્ઞાન ગોષ્ઠી કરીએ છીએ, પણ તમે કાયમ ક્યાં વસો છો? તમને મળવું હોય તો તમે કાયમ ક્યાં રહ્યો છો? તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે બોલ્યા કે ન વાસામી મેં વૈકુંઠે. હું વૈકુંઠમાં કાયમને માટે વાસો કરીને રહેતો નથી. તો ખરેખર જાણો કે ક્યાં રહું છું? કે યોગી નામ હૃદયે. જેના યોગી જેવા હૃદય બન્યા છે ત્યાં મારો તુર્ય અવસ્થામાં વાસો છે. એટલા માટે નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો. જીવન મુક્તિ જાણી તમે આ સંતોષવરને વરો. સંતોષવર કોણ છે? કે અખંડ અવિચળ આ આપણા ઘટમાં જે હોંકારા કરે છે આત્મા છે, એ પરિબ્રહ્મનું સ્વરૂપ છે. અને એ પરિબ્રહ્મના સ્વરૂપને જો કોઈ એનો આહાર શું છે કે ઈશ્વર ભજન. આ છે પોતાના પુણ્યના પારખા. તે તમે ગુપ્ત દાન દેજો. કયું ગુપ્ત દાન? કે આપણે જે ઈશ્વર ભજન કરીએ છીએ એ ગુપ્ત દાન. અને એ ગુપ્ત જે દાન છે એ જે મૂડી ભેગી થઈ છે એમાં તો કોઈ ભાગે નથી પડાવી શકતું, કોઈ લૂંટી નથી જાતું, કોઈ ચોરીએ નથી જાતું. અને જે ભજે છે એની એ મૂડી છે, એ હુવાંગ છે. એ આ જન્મ પછી ગમે ત્યાં જન્મ થાય તો એ મૂડી એની સાથે ને સાથે જાય છે. એટલે મહાપુરુષોએ ગાયું કે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત હોય. પણ આ લાભ મહાપુરુષોના શરણમાંથી મળે છે. અને એ લાભ જો આ મનુષ્ય જન્મમાં કોઈ જાતો કરે તો એના જેવી મૂર્ખતા બીજી કોઈ નથી. એટલે કબીર સાહેબે ગાયું કે હમ પરદેશી પંખી આયે મુસાફિર સહેલાણી, રહેવું તમારા દેશમાં જબલક દાણા પાણી. ચેતાનો હોય કોઈ ચેતી જાજો, નહીંતર હેરાની. હેરાની કઈ? કે આ દેહ છોડીને તો ગમે ત્યારે જવાનું છે. ચેતાનો હોય કોઈ ચેતી જાજો, નહીંતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે જૈસો નદીઓ કા પાણી. નદીનો પ્રવાહ જેમ હાલ્યો જાય છે એમ કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કા તૈયાર કાજ ખડા. કોઈ કાયમ તો છે જ નથી. એટલે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નહીં. આપણી પાસે કોઈ એવું લખાણ નથી કે આવો ને આવો મનુષ્ય જન્મ આપણને ફરી ફરીને આવો યોગ મળે, એવું કોઈ લખાણ નથી. એટલા માટે કબીર સાહેબે તો પોકારી પોકારીને કીધું કે હમ પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ સારી જિંદગાની. કબીર સાહેબ કે મેં સમજાવતા મારી આખી જિંદગી આમાં ચાલી ગઈ છે. અને છેલ્લે એમ કીધું કે બોલ્યા ચાલ્યા માફ કરજો, રાખજો ભાઈ મહેરબાની. કે મારાથી કદાચ કંઈ બોલાઈ ગયું હોય તો મારા ઉપર અણગમો રાખીને પણ મને માફ કરજો. પણ છેલ્લે દાદા મેકરણે એમ કીધું કે ભાઈ વાતડિયું 20,000. દાદા મેકરણ સાહેબે એમ કીધું કે ભાઈ વાતડિયું 20,000, પણ હકડી કરો હાથ, હકડી હાથ કરો. એટલે
સત્ય નિજ નામ સદગુરુ પાસેથી તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને જે પ્રેમે કરીને આ પ્યાલો પાય છે એ અકડી હાથ કરો. વાતળિયું 20,000 પણ અકડી કરો હાથ, ધોખો નહીં તમારા જીવનો, તન ઉગરી જાય તમારો. એટલે વાતો તો એવડી બધી છે, પણ એક અકડી જો હાથ થઈ જાય તો આ લાભ આઘો નથી. અને એ આ જીવનમાં કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. અને જેને જેને ઈશ્વર ભજન કર્યું છે એના ગુણાનો વાદો તો આપણે ગાતા થાકી એમ નથી. ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદિક મુનિ નવ લહે, એવો ભારે છે ગુરુ ગુણનો ભેદ. આવો લાભ ગોવિંદથી પણ ગુણ અધકેરાય. કોને ગુરુની ઉપમા મહેતાજીએ કેવી આપી કે ગોવિંદથી પણ ગુણ અધકેરા. સદગુરુ મારા દયાની દાન, તન મન ધન અર્પી સેવા કરો, નામે નરસિંહ કરે પ્રણામ. પણ એને એવા બાળક ભાવે ગુણાનો વાદો ગાયા કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ જા, અપરાધ સામું માં જોશો. મારાથી કોઈ અપરાધ થયો હોય, તમારા ગુણાનો વાદો ગાવામાં મારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો હે ગુરુદેવ તમે મને બાળક જાણી. ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ, અપરાધ સામું માં જોશો દયાનિધિ, બોલ્યું કરો ને પ્રમાણ. મારાથી કાંઈ બોલવામાં ભૂલ ચૂક થઈ હોય તો દૃષ્ટિ તમારી હે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર, મળ વિક્ષેપને આવરણ મનના, સર્વે દોષ હરનાર. ગુણ ગુરુના ગાવે ગુણીજન, આનંદનો નહીં પાર, તન મન ધનથી સેવા કરતા ઉતરીએ ભવ પાર. સર્વ ગુણ કરતા ગુણાતીત રૂપ છો, ગુણપતિ ગુણદાતા. આવા ગુરુના ગુણ આપણે તો બાળક મુખે શું ગાઈ શકીએ, કારણ કે એના ગુણનો કોઈ પાર નથી. ને બાપાએ કીધું ને કે ખાલ રે પડાવું મારા શરીર તણી, સોનેરી રંગ ચડાવું, મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું. વાઘનાથ બાપાએ બાવા રૂખડિયા બોલ્યા ને, ખાલ રે પડાવું મારા શરીર તણી, સોનેરી રંગ ચડાવું, મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તોય હું ગણ ઓછી ગણ થાઉં. ધની ગુરુ દાતા ધની ગુરુ દેવા, મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યો. ગુરુજીનો મહિમા હું પલફલ વખાણું, કે મારા પ્રાયશ્ચિત સગળા જાય. એવા ગુરુના ગુણ અપરંપાર છે અને એનો મહિમા પણ અપરંપાર છે. જેટલો ગાઈ જેટલો લાભ લઈ એટલો ઓછો છે. અને આવી સમજણ આપણને મળી છે ત્યારે જેટલો ગુરુ ગુણનો લાભ લેવાય એટલો ઓછો છે. એટલે આશે પોતાના પુણ્યના તે પારખા તે તમે ગુપ્ત દાન દેજો, એમાં શાંતિ તપ સોહમ છે તે તમારો આત્મા ઓળખી લેજો. આ ઓળખવા માટેની આ એક રસ્તો છે. અને આ રસ્તે જે હાલ્યા છે એને ભાવ થકી, પ્રેમ થકી, વિશ્વાસ થકી જરૂર ને જરૂર ઓળખાય એવો છે. બોલો સદગુરુદેવની.